નમસ્કાર. ભારત માતા કી જય. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે 2047માં નવ ભારતની જે પરિકલ્પના છે અને તેના ભાગરૂપે જ્યારે 12 વર્ષ સુશાસનના જે આજ ઉજવી રહ્યા છે ત્યારે આપ સર્વેને હું એક પ્રતિજ્ઞા સાથે આંદોલન છેડવાની વાત મૂકું છું. આંદોલન એ આપણા ભવિષ્ય માટે, આંદોલન લોકોને જાગૃત કરવા માટે, આંદોલન લોકોની સુખાકારી માટે અને તેને જ સાથે આપણી બેંક વડાપ્રધાન સૂર્યોદય યોજના, મુક્ત બિજલી યોજના આ લઈને આપની સમર્થ આવી રહ્યા છીએ. આવનાર દિવસોમાં જે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગના લીધે જે સમસ્યાનું ઉત્સર્જન થઈ રહ્યું છે ત્યારે તે ખરેખર આપણે બધાના માટે ચિંતાજનક વાત છે. જ્યારે વડાપ્રધાન સૂર્યોદય યોજનાની અંદર 78,000 સુધીની સબસિડી આપણને મળે છે ત્યારે આપણે જો તેનું મૂલ્યાંકન કરીએ તો દરેક બિલિંગ સાયકલે 360 યુનિટ આપણને 25 વર્ષ સુધી મફત મળે તેવી આ યોજના છે. અને તેની સાથે સાથે આપણે જે લાઇટ બિલ અત્યારે ભરીએ છીએ વીજળી ઘરમાં અને તેટલા જ રૂપિયાથી પણ અડધા જો ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા લોનની અંદર જો ભરવામાં આવે તો ચોક્કસ પ્રથમ મહિને જ આપણું અડધું લાઇટ બિલની બચત થાય. જે મહિલાઓ છે તેમને પણ પોતાના ઘર ખર્ચની અંદર આ પૈસા ખૂબ સારી રીતના ઉપયોગમાં લઈ શકાય. તેની સાથે સાથે આપણે જો પર્યાવરણની વાત કરીએ, જ્યારે ગ્લોબલ વોર્મિંગનો આટલો મોટો ઊંચો પારો જ્યારે વધી રહ્યો છે ત્યારે આવનાર દિવસોને પણ આપણે સંરક્ષિત કરવા પડશે. કારણ કે આપણું જે ભવિષ્ય છે તેને પણ, ખેડૂતો છે તેને પણ એક એવું મુક્ત સારું વાતાવરણ મળે તે માટે આપણા સૂર્યદેવ મફતમાં આપણને વીજળી પૂરી પાડી રહ્યા છે. માનનીય મોદી સાહેબે પણ આપણને સબસિડી આપણા ઘરે બેઠા આપણા ખાતાના સીધી મળે તેવી યોજના છે. અને તેની સાથે સાથે આ બેંકના મેનેજમેન્ટ દ્વારા પણ એક એવો સંકલ્પ લેવામાં આવ્યો છે, કારણ કે જ્યારે વીજળી ઉત્પન્ન થાય તો તેના માટે આપણે જો જોઈએ તો કોલસો ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો પડે અને જ્યારે કોલસો બળે ત્યારે આ વાતાવરણની અંદર ખૂબ મોટું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. એક ઘર વર્ષે 2400 કિલો જેટલો કોલસો બાળે ત્યારે તેને વીજળી મળે છે. આ કોઈ સામાન્ય બાબત નથી. જો આ જ વાતને આપણે સોલરાઇઝેશન અપનાવીએ તો પ્રથમ મહિને જ આપણું બિલ આપણે EMI તરીકે બેંકમાં જમા કરાવીએ તો અમે એક કેલ્ક્યુલેશન કર્યું છે કે 3.24 કિલોવોટની જો એક સિસ્ટમ નાખી હોય તો લગભગ 3200-3600 રૂપિયાનું આપણું લાઇટ બિલ ભરવાનું બંધ થાય અને તેની સામે 1000થી 1500 રૂપિયા જ બેંકની અંદર EMI ભરવામાં આવે 120 મહિના સુધી, એટલે કે 10 વર્ષ સુધી, તો પણ આપણે દર મહિને આપણી અડધા રૂપિયાની બચત થાય. અને તેની સાથે સાથે જો 25 વર્ષ સુધી આ સિસ્ટમની વોરંટી હોય છે તો 25 વર્ષ સુધીનું જો આપણે લાઇટ બિલ ભરવાથી મુક્તિ મળે તો લગભગ 9 લાખ રૂપિયા જેવી આપણી લાઇટ બિલ ભરવાથી આપણને બચત મળે છે. અને તેની સાથે સાથે પર્યાવરણની અંદર પણ કાર્બન ઉત્સર્જન જે થઈ રહ્યો છે તેને પણ આપણે ખૂબ મોટા અંશે આપણે નાબૂદ કરીએ. આપણે જો મોટું જોઈએ તો દરેક ઘરની અંદર આપણે એક ઘર જો સોલરાઇઝેશન અપનાવે તો 14 મોટા વૃક્ષો જે 15 વર્ષથી પણ મોટા હોય તેવા વૃક્ષો જો કાર્બન ઉત્સર્જન થતો આપણે અટકાવી શકવા માટે સક્ષમ હોય તો ચોક્કસ આપણે ન્યુટ્રલાઇઝેશન કરી શકીએ. એટલે કે જેટલો આપણે કાર્બન ઉત્પન્ન કરીએ છીએ તો એક સોલરાઇઝેશન અપનાવવાથી તે આપણે ખૂબ મોટા અંશે પર્યાવરણની અંદર કાર્બન ઉત્પન્ન થતો આપણે અટકાવી શકીશું. તેની સાથે સાથે આ એક પુણ્યનું કામ છે. આપણે આપણા ઘરે, આપણા સંબંધીને ઘરે, આપણા સમાજમાં, આપણા ફરિયામાં, આપણા ગામમાં, આપણા તાલુકામાં, આપણા શહેરમાં લોકોને આંદોલન રૂપી આ વડાપ્રધાન સૂર્યોદય યોજના, મુક્ત બિજલી યોજનાનો જો આપણે લાભ અપાઈએ તો પણ આપણે એક ઘરની અંદર જો સોલરાઇઝેશન અપનાવીએ તો 14 ઝાડ આપણે વાયા હોય એટલે કે ઉગાડ્યા હોય તેટલું આપણને પુણ્ય મળે છે. આવનાર દિવસોની અંદર આપણે આવી રીતના જો લોકો સુધી પહોંચીએ તો આ બેંકે આ વર્ષે 20,000 લોકોને આવી રીતના ઘરે બેઠા કોઈ પણ ગેરંટી સિવાય સીધી જ એક આધાર કાર્ડ, લાઇટ બિલ અને આકારણી પત્રકના આધાર ઉપર તરત એક જ દિવસમાં લોન આપે છે. જેથી આપ સર્વેને મારું આહવાન છે,
આંદોલન રૂપી આ આખી યોજનાને લોકો સુધી આપણે પહોંચાડીએ અને 31/3/2027 સુધીમાં આપણે આપણા જિલ્લાના, આપણા ગુજરાતને પ્રથમ હરોળ ઉપર લઈ જઈએ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે અને માનનીય અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે સહકારથી સમૃદ્ધિના વ્યાપને વધારવા માટે, તો આ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એ સહકારી બેંક છે, આપણા વતે બેંક છે, જિલ્લા બેંક, આપણી બેંક, આપણા આંગણે, એ વાતને ચરિતાર્થ કરતા હું આપ સર્વને ફરીવાર આ વાતને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સહકાર.